મને શોપિંગ માટે કહેતો હતો ને, હા તો તું મને અહીંયા ક્યાં લઈ આવ્યો? અરે આરતી, શોપિંગ તો માત્ર એક બહાનું હતું. બાકી અહીંયા તો હું તને મારા એક મિત્રને મળવા લાવ્યો હતો, જેણે કે તારા રાજની જિંદગી બચાવી. અચ્છા, એક કામ કરીએ તો આરતી, આપણે મારા એ ફ્રેન્ડને સરપ્રાઈઝ આપીએ તો? સરપ્રાઈઝ? હા, કેવી સરપ્રાઈઝ? જો સામે મારો ફ્રેન્ડ ઊભો છે. તો એક કામ કર, તું પાછળથી જા અને એની આંખો દાબી દે, અને હું સામેથી આવું છું. પણ ઠીક છે? ઓકે. હા, ઓકે. કોણ? આરતી? આરતી? ઈશ્વર, કેમ દોસ્ત, ક્યાં ખોવાઈ ગયો? હા, અરે આ છે મારી જિંદગી. કેવી લાગી દોસ્ત? તારી આ જિંદગી જોઈને મને મારી પાછલી જિંદગી યાદ આવી ગઈ. ઓ એક્સક્યુઝ મી, એક મિનિટ વાત કરી લઉં. તમે બંને વાત કરો. હા ડેડ. ઈશ્વર, કેમ છે તું? મજામાં તો છે ને? આરતી, મજા તો કેવી હોય, બસ જીવી રહ્યો છું. અંજલિ શું કરે છે? મને યાદ કરે છે કે નહીં? આરતી, અંજલિ આ દુનિયામાં નથી. ઈશ્વર, આ શું કહી રહ્યો છે તું ઈશ્વર? અરે શું વાત કરી રહ્યા છો? હા, કાંઈ નહીં રાજ, તારા દોસ્તની જિંદગી એટલી કરુણતા ભરી છે કે જેને સાંભળીને હું મારા આંખના આંસુ રોકી ના શકી. અરે દોસ્ત, હા. હું તારું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો. ઈશ્વર. ઈશ્વર. જો ઈશ્વર, તારે અમારા લગ્નમાં ખાસ આવવાનું જ છે, ઠીક છે? અને જો તું ના આવે તો તને આપણી દોસ્તી ના સમજે. ચાલ ચાલ, અમે નીકળીએ. ઓકે, બાય. ચાલ. સરલા, લગ્નની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. લાઇટ ડેકોરેશન વાળાને કહી દીધું છે, કેટરિંગ વાળાને કહી દીધું છે. જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ. અરે આવો આવો જય શક્તિસિંહ. કેમ છો? જય માતાજી. બેસો બેસો. બેસો બેસો. યોગ્ય સમયે જ આવ્યા તમે. તમે અમારે ત્યાં આજે ના આવ્યા હોત ને તો અમે તમારે ત્યાં આવ્યા હોત, આરતીના લગ્નની કંકુત્રી દેવા માટે. આરતીના લગન? શું વાત છે મિત્ર? શું થયું? મનસુખભાઈ, મારી દીકરી અંજલિની છેલ્લી ઈચ્છા હતી કે ઈશ્વરના લગન આરતી સાથે થાય. તમારું દુઃખ હું સમજી શકું છું, અને એ વાતનું મને પણ દુઃખ છે, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. હું રાજને શું જવાબ આપીશ? લગ્નના કાર્ડ અને કંકુત્રી પણ વહેંચી દીધી છે મેં. સમાજમાં મારી પણ ઇજ્જત છે. સમાજને હું શું જવાબ આપીશ? મને માફ કરી દો. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોકીના બાપુ, આ ઘટના વીતી ગઈ ઘણો સમય થઈ ગયો છે. હવે તો એ વાતને ભૂલી જાઓ. નથી ભૂલી શકતો. કૌશલ્યા, નાગ 7 જન્મ સુધી પોતાનું વેર લેવાનું ભૂલતો નથી. મારું નામ પણ નાગરાજ છે, નાગરાજ. જ્યાં સુધી બદલો નહીં લઉં, ચેનથી નહીં બેસું. પપ્પા, મારે પણ ઈશ્વર સાથે જૂનો હિસાબ બાકી છે હજી. વેર લેવાનો સમય આવી ગયો છે નાગરાજ. તો અહીંયા શા માટે આવ્યો છે? અરે નાગરાજ શેઠ, તમારો દુશ્મન મારો દુશ્મન.
આવતીકાલે શક્તિસિંહના પરમ મિત્ર મનસુખલાલની દીકરીના લગ્ન છે. ત્યાં શક્તિસિંહ પણ આવશે અને ઈશ્વર પણ. લાખ જોઈને બંનેને ખતમ કરી નાખશે. કારણ કે તમારી થનાર બહુ અંજલિને લગ્ન માટે આરતીએ જ સમજાવી હતી. તો પછી એના લગ્નમાં પણ મારે શ્યામ. પપ્પા હવે બાજી આવી છે હાથમાં અને હવે જોઉં છું કે મને કોણ રોકી શકે છે. અને ઓલો ઈશ્વર અરે એ ઈશ્વરને જો ઓલા ઈશ્વર આગળ ન પહોંચાડી દઉં ને તો મારું નામ પણ રોકી રહ્યા. આરતી, ઈશ્વર, આજે હું તને છેલ્લી વાર મળું છું. પછી ભવિષ્યમાં પણ કદાચ હું તારો ચહેરો નહીં જોઈ શકું. આરતી, ભલે તું મારા શરીરથી દૂર થાય છે, પણ મારા દિલનાળીસામાં હું તારો જ ચહેરો જોતો રહીશ. ઈશ્વર, મને માફ કરી દેજે. હું તારી જિંદગી ના બની શકી. કદાચ વિધાતાને આજ મંજૂર હશે. આરતી, સાચા પ્રેમનું બીજું નામ જ બલિદાન છે. ઈશ્વર, તું મારા લગ્નમાં રોકાઈ જઈશ તો મને ઘણી ખુશી થશે. ના આરતી, હું તારા લગ્ન નહીં જોઈ શકું. મનસુખલાલ, ક્યાં છું? હા, અરે હું જ મળ્યો તો તને ઉલ્લુ બનાવવા. રાજ, આજે તારા લગ્ન છે અને આ શું માંડ્યું છે? તે દારૂ પીને આવે છે. રાજ, આ શું બોલે છે તું? તને ભાન છે? અરે બધું જ ભાન છે મને. તારી આ છોકરીની ટોકરી મારા જ ગળે પહેરાવી હતી. અરે હવે તો આ લગ્ન ત્યારે જ થશે જ્યારે તારો આ બાપ આ પ્રોપર્ટી મારા નામે કરશે. સમજી? રાજ, તું આ શું બોલે છે રાજ? તું મારી સાથે લગ્ન નહીં કરે તો મારું શું થશે રાજ? અને તને આમ અચાનક શું થઈ ગયું છે રાજ? નફરત થઈ ગઈ છે મને તારા નામથી આરતી. નફરત. પણ કેમ રાજ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે રાજ? ના આરતી, ના. ભૂલ તારાથી નહીં, ભૂલ તો મારાથી થઈ છે. મારાથી કે મેં તને પસંદ કરી. રાજ, તું આ શું બોલે છે? મને કંઈ જ નથી સમજાતું. બસ આરતી, બસ. બહુ થયું. હવે કંઈ સમજવાની જરૂર નથી આરતી. બહુ થયું. એટલે શું? એટલે તું મને પ્રેમ નથી કરતો રાજ? પ્રેમ તો કરું છું, ખૂબ જ કરું છું, પણ તને નહીં. તારી આ મિલકતને હું પ્રેમ કરું છું આરતી. તારી આ મિલકત. તો તું પણ એક દહેજ લાલચો નીકળ્યો? તો તું પણ સાંભળી લે રાજ, હવે મારે પણ તારી સાથે લગ્ન નથી કરવા. ચાલ હટ. પણ બેટા, જાન પાછી જશે
પછી તારા લગ્નનું શું? લગ્ન તો મારા થશે ડેડી. હાલો ઈશ્વર, હા આરતી, ક્યાં છે તું? ઘરે છું. બોલ ને આરતી. તું જલ્દી જ ઘરે આવી જા. કેમ, શું થયું? તું હમણાં કોઈ સવાલ ના કરીશ પ્લીઝ, મારે તારું અર્જન્ટ કામ છે. તું જલ્દી આવી જા. અરે આરતી, તે મને કેમ બોલાવ્યો? ઈશ્વર, હમ? તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં? અરે પણ કઈ નહીં ઈશ્વર. તારી હામાં મારી જિંદગી છે અને તારી નામાં મારું મોત. પણ આમ અચાનક અત્યારે કોઈ સવાલ ના કરીશ ઈશ્વર. તું મારી જોડે ચાલ, તને બધું જ સમજાઈ જશે. તું મને હા કે નામાં જવાબ આપ. સારું આરતી, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ચાલ. સૌ સારાવાના થઈ જશે. પપ્પા, આ ઈશ્વર છે પપ્પા. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. આ તું શું બોલે છે એનું તને ભાન છે? તું ક્યાં અને આ ઈશ્વર ક્યાં? એક રસ્તે રજળતો અને પેલા શક્તિસિંહના નોકર સાથે તું લગ્ન કરીશ? ઉભા રહ્યો મનસુખલાલ. ઈશ્વર હવે નોકર નથી, ધરતી કન્સ્ટ્રક્શનનો માલિક છે. અમારી તમામ દોલત અંજલિના બાપુએ ઈશ્વરના નામે કરી દીધી છે. અરે પણ અને એના આ રહ્યા દસ્તાવેજ. હા મનસુખભાઈ, આજથી ધરતી કન્સ્ટ્રક્શનના નવા માલિક ઈશ્વરભાઈ છે અને મારા નવા શેઠ પણ. તમે પૈસાને જ પ્રેમ કર્યો છે આજ સુધી. માણસને ઓળખો, માણસને. બેટા, મને માફ કરી દે. હું આ ધન દોલતની આડમાં આંધળો થઈ ગયો હતો, પણ સાચા પ્રેમની આગળ આ ધન દોલતની કોઈ કિંમત નથી. બેટા, મને માફ કરી દે. તારા સુખમાં જ મારું સુખ છે. અલ્યા ભાઈ, હા, હું કહેતો તો ને કે દારમાં કશું કારું છે. હા તું એ ભાઈ, દાસો ફાડીને હું જોઈ રહ્યા? કહું છું ઢોલને શરણાઈ વગાડો અને થવા તો લગન આરતી બેન ને ઈશ્વરભાઈના. ટેટડ રેટે, ટી ટી ટી. બંધ કરો તમારી આ ભવાઈ. ઉંદર બિલાડીની રમત હવે બહુ થઈ ગઈ. ભવાઈ ભલે તમે કરો, પણ એની ભૂંગળ તો હું જ વગાડીશ. નાગરાજ નામ છે મારું, નાગરાજ. ચાલે નાગરાજ, અહીંયાથી નીકળી જા, નહીતર એ ઈશ્વર, તે મારા સપના પર પાણી ફેરવ્યું છે ને? આજે હું તારી જિંદગી પર પાણી ફેરવી દઈશ, સમજ્યો? ચલે. ગાજા મેઘ કદી વરસતા નથી ને બસતા કૂતરા ક્યારેય કરડતા નથી. મહારાજ, મંત્રો ચાલુ રાખો. હાય! તૂટી પડો અને હાડકા ખોખરા કરી નાખો આના. બતાવી દો એને કે આ નાગરાજમાં કેટલું ઝેર છે. જાઓ! ઈશ્વર, મારી હોમે તો કશું મેલ 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 એ મેલી દે.
કોન્સ્ટેબલ પકડો એને, ચલો. આવો પોલીસ વાળા ભાઈ એને પકડો. આ લગનના ખરા ટાઈમે ગુંડાઓ પડ્યા. પકડો પોલીસ. આઈ 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 આઈ. હા ચાલ ચાલ હવે. અરે તમે બધા શું મને બુદ્ધુ સમજી બેઠા છો હે? અરે તમને બંનેને મળાવવા જ તો મેં આ નાટક કર્યું હતું. રાજ અને આરતી, અરે તું મારા માટે તારા પહેલા પ્રેમનું બલિદાન આપવા તૈયાર થઈ ગઈ. હા, અરે મને પૂછ મને કે પહેલો પ્રેમ કોને કહેવાય? જે મારી આંખોમાં પ્રેમ હતો ને એ મને તારી આંખોમાં પણ દેખાય છે. હા, પણ ફરક એટલો જ છે, એ પ્રેમ મારા માટે નહીં, ઈશ્વર માટે છે. હા, અરે યાર, જેને હું મારી જિંદગી સમજી બેઠો તો એ તો તારી જિંદગી છે યાર. અને એટલા માટે જ તો હું તમારી બંનેની જિંદગીમાંથી ખસી ગયો. અરે ગાંડી, તે આટલી મોટી વાત મારાથી છુપાવી હે? અરે એક વાત તો કહ્યું હોત મને, ભલે હું તારો પતિ કે પ્રેમી ના બની શક્યો, પણ એક સાચો દોસ્ત તો બનીને બતાવત. અને અને તું શું માને છે કે મને તારા કરતા સારી છોકરી નહીં મળે? અરે મને તો તારા કરતા પણ સારી છોકરી મળી જશે. હા, હવે ખુશ હો? કમ ઓન, યસ.